જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાની હોટલમાં 16 વર્ષના બાળકનું માનસિક આર્થિક શોષણ કરતા શખ્સ સામે ફરિયાદ. વડોદરાના હરણીમાં ભેરુનાથ રાજસ્થાની નામની હોટલમાં ગોંધી રાખી બાળમજૂરી કરતા બાળકને AHTU ટીમે મુક્ત કરી હોટલ માલિક સામે ફરિયાદ નોંધાવી છે. AHTU હરણી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન AHTU ટીમને બાતમી મળી હતી કે ભેરુનાથ રાજસ્થાની હોટલ ક્રિષ્ના લીલા માર્કેટ ટોલ નાકા પાસે ગોલ્ડન ચોકડી પાસે હોટલવાળાઓ નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે. જેના આધારે દરોડા કરવામાં આવ્યા હતા. તે દરમિયાન એક 16 વર્ષનો સગીર છોકરો મળી આવ્યો હતો. તે તરુણ શ્રમયોગીને પૂછપરછ કરતા જણાવ્યું કે તે પોતે આ હોટેલમાં છેલ્લા 1 મહિનાથી કામ કરતો હતો અને માસિક રૂપિયા 9,500 પગાર નક્કી કર્યા હતા અને કાર્યવાહીમાં હોટલ માલિક સગીર બાળકનું માનસિક તેમજ આર્થિક શોષણ કરતો હોવાથી સતીશ નાગજી પ્રજાપતિ હાલ રહે ભેરુનાથ રાજસ્થાનની હોટલ ક્રિષ્ના લીલા માર્કેટ ટોલનાકા પાસે ગોલ્ડન ચોકડી વડોદરા શહેર હોટલમાં મૂળ રહે ગામ બેમાલી કુમારી ખેડા તાલુકો કરેડા જિલ્લો ભીલવાડા રાજસ્થાન સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.